તો જય વૈશાખ જય માવડ કેમ છો બધા મિત્રો મજામાં? તમે મજામાં જાઓ તો મારો બ્લોગ જો થાય બધા મજામાં જશો. તો આપણે ત્યાં બ્લોગ ચાલુ કર્યો છે, નિહાર નથી ગયા એટલે આપણે બ્લોગ ફરીથી ચાલુ કરી દીધો છે. આપણો 11મો બ્લોગ છે ને તમને ગઈશ એક આગલા બ્લોગમાં મેં કીધું હતું આપણે 1000 મિલિયન સુધી તમે કરાવી દેશો તો આપણે સબસ્ક્રાઈબર કરાવી દે તો નવી ચેનલ આપણે ખોલવાની છે. ચેલેન્જ વિડીયો નાખવાના છે તો ત્યાં 1000 કે અડધા મહિનામાં તમે 1000 કે કરાવી દેજો તો બધાને વિનંતી. ચાલો આગળ તમને બધું દેખાડું ખેતરનો વ્યૂ. હાલો તો ગઈ ચોટાણ બહાર એક જે વાગવા આવ્યો છે જો આપણે મિની અહીંયા બેસી ગયો જો તો ગઈ અહીંયા બેસી ગઈ ખાટલા ઉપર જો ને ભેહુંને બાંધી દીધી છે જોઈ લો. અહીંયા બે પાડી બાંધી જોઈ લો. આજ તો ચોખ્ખો વ્યૂ તમને દેખાડો. તડકો એવો નીકળો છે આજ ને આપણા જે પીઢિયા છે અહીંયા પીડ્યા છે એ આપણે ખોળવાનો વેટ નથી મેં આપણે ખેતર હમું કરવાનું હતું જો હમું કરી લીધું હોય ને આંબાનો ફાલ જોવો. આમાં કેરીઓ આવવા માંડી છે ઝીણી ઝીણી જારી. ને ગાઈસ તમે જોઈ શકો ને અહીંયા આપણે ગુંદરી ફાઇનલી બધી ઉગી ગઈ છે. ક્યાંક ક્યાંક હજી ફૂટે. ઓલી ગમ તો વધારે ફીટી છે. અહીંયા એટલામાં હીરું આવે ને તડકો નથી આવતો ને એટલે અડધી જ ફીટી છે આમાં જોઈ લો. આપણે આમાં મોટી મોટી કેરીઓ આવે તમે જોયો આથણાની એ આંબામાં ફાલ આવી ગયો જોવો. વાહ આવ્યો અહીંયા આવ્યો. ચાલો પછી પાછા મળીએ તમને બ્લોગમાં.